નમસ્કાર. ચાલો આજે એક મસ્ત મજાની ગુજરાતી બાળ કવિતા સમજીએ. આ વાર્તા છે એક પીળા પતંગની અને એની આકાશમાં ઉડવાની મજાની. ક્યારે પતંગ ચગાવ્યો છે? ભલે ચગાવ્યો હોય કે ના ચગાવ્યો હોય એનાથી કોઈ ફરક નથી પડતો. આજે આપણે આ કવિતાના પીળા પતંગ સાથે જ આકાશની સફર કરવાના છીએ. ચાલો જોઈએ એની ઉડાન કેવી હોય છે. તો ચાલો સૌથી પહેલા મળીએ આપણા આ કાવ્યના હીરોને, એટલે કે પીળા પતંગને. કવિતાની શરૂઆત જ કેવી મજાની છે. પીળો પતંગ મારો પીળો પતંગ. અહીંયા કવિ ખાલી એમ નથી કહેતા કે આ એક પીળો પતંગ છે, પણ કહે છે મારો પીળો પતંગ. આ મારો શબ્દમાં જ એ પતંગ સાથેનો જે લગાવ છે, જે પ્રેમ છે, એ દેખાઈ આવે છે. જાણે એ એમનો કોઈ ખાસ દોસ્ત હોય. અને હા, આ પતંગ ક્યાંય નીચે નથી પડ્યો, એ તો સીધો આકાશમાં છે. કવિતા કહે છે ઊંચે આકાશે પીળો પતંગ. મતલબ કે જેવી કવિતા શરૂ થઈ આપણી આંખો સામે એક દ્રશ્ય આવી ગયું. ખુલ્લા આકાશમાં ઊંચે ઉડતા એક પીળા પતંગનું. પણ એક મિનિટ, પતંગ શું જાતે ઉડી શકે? ના, બિલકુલ નહીં. એને ઉડવા માટે એક મજબૂત દોસ્તની જરૂર પડે છે. કોણ છે એ દોસ્ત? ચાલો જોઈએ. એ દોસ્ત બીજું કોઈ નહીં પણ પવન છે. અને કવિએ પવનના અવાજ માટે કેવો સરસ શબ્દ વાપર્યો છે, ફરર. આ શબ્દ સાંભળતા જ આપણને એવો અનુભવ થાય જાણે આપણી આસપાસ જોરથી પવન ફૂંકાઈ રહ્યો હોય. તો પવન ફરર કરીને આવે છે અને એના જવાબમાં પતંગ શું કરે છે? એ સરર કરીને આકાશમાં સરકે છે. એટલે જ કવિ કહે છે પેલો પવન ફરર વાય, મારો પતંગ સરર જાય. વાહ! આ તો જાણે પવન અને પતંગનો એકદમ તાલમેળવાળો ડાન્સ ચાલી રહ્યો છે આકાશમાં. હવે જુઓ, વાત અહીં અટકતી નથી. પવન હવે ધીમો નથી રહ્યો, એનું જોર વધી ગયું છે. અને એ બતાવવા માટે કવિએ શું કર્યું? એમણે ફરર શબ્દ 5 વાર લખ્યો છે. પેલો પવન ફરર 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 વાયો. આનાથી ખબર પડે કે હવે તોફાની પવન શરૂ થઈ ગયો છે. અને જો પવન આટલો જોરદાર હોય તો આપણો પતંગ પણ ક્યાં પાછો પડે? એ પણ એટલા જ જોશથી જવાબ આપે છે. પતંગ પણ એટલી જ સ્પીડ પકડી લે છે. મારો પતંગ સરર 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 જાય. જાણે કોઈ રોકેટની જેમ આકાશમાં આગળ વધી રહ્યો છે. સારું, તો આટલા જોરદાર પવન અને આટલી સ્પીડ સાથે આપણો પીળો પતંગ પહોંચ્યો ક્યાં સુધી? ચાલો જાણીએ. એ એટલો બધો ઊંચે પહોંચી જાય છે કે એ સીધો વાદળો સાથે વાતો કરવા લાગે છે. કવિ કહે છે એ તો વાદળાની સંગ. જરા વિચારો તો ખરા, સફેદ સફેદ વાદળોની વચ્ચે આપણો પીળો પતંગ. કેવું મસ્ત દ્રશ્ય હશે નહીં? પતંગ તો ઉપર આકાશમાં મજા કરે છે, પણ એની દોરીનો છેડો તો નીચે કોઈના હાથમાં છે, બરાબર ને? તો ચાલો હવે નીચે જમીન પર જે છે એની વાત કરીએ. અહીંયા પતંગ અને ફિરકી બંનેની કમાલ છે. જુઓ, મારો પતંગ સરર જાય, મારી ફિરકી ફર્રર થાય. મતલબ જેવો પતંગ આગળ વધવા માટે દોરી ખેંચે છે એવી જ ફિરકી ગોળ ગોળ ફરીને એને દોરી આપે છે. અને પછી તો જુઓ, જ્યારે પતંગ એકદમ સ્પીડમાં સરર 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 જાય ત્યારે ફિરકી પણ પાછળ નથી રહેતી. એ પણ ફરર 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 થાય. બંને વચ્ચે કેવું સરસ ટીમવર્ક છે. અચ્છા, આપણો પતંગ ખાલી પીળો જ નથી. કવિ એમાં એક બીજો રંગ પણ ઉમેરે છે. એનો રાતો છે રંગ. એનો મતલબ કે આ પીળા પતંગ પર કદાચ લાલ રંગની પટ્ટી હશે કે કોઈ ડિઝાઇન હશે. હવે વિચારો કે ખુલ્લા આકાશમાં પીળા અને લાલ રંગનું કોમ્બિનેશન કેવું જોરદાર લાગતું હશે. હવે જ્યારે આકાશમાં આટલા બધા પતંગો હોય, ખાસ કરીને ઉત્તરાયણના દિવસે, ત્યારે વાત ખાલી પતંગ ચગાવવાની નથી રહેતી. ત્યારે તો શરૂ થાય છે અસલી રોમાંચ, અસલી હરીફાઈ. અને બસ કવિતામાં પણ એ જ થાય છે. જામી પતંગ કેરી હોડ. આ હોડ શબ્દનો અર્થ છે હરીફાઈ કે પછી શરત. તો હવે આખું આકાશ એક મોટું મેદાન બની ગયું છે અને બધા પતંગો વચ્ચે કોણ વધારે ઊંચે જાય એની રેસ લાગી છે. અને જ્યારે આવી હરીફાઈ જામે ત્યારે ધાબા પરથી કેવા અવાજ આવે? બસ એ જ અવાજ કવિતામાં છે. અલ્યા છોડ દોરી છોડ. આ તો ઉત્તરાયણનો નેશનલ નારો છે. મતલબ કે ઢીલ આપ, દોરી છોડ, પતંગને હજી ઉપર જવા દે. આ અવાજમાં જ જીતવાનો જોશ છે. અહીંયા બહુ મજાની વાત છે. એક બાજુ જોશ છે, જામી પતંગ કેરી હોડ, કે ચાલો હરીફાઈ કરીએ, જીતીએ. પણ તરત જ બીજી બાજુ એક ચિંતા પણ છે. જોજો જાયના પતંગ. મતલબ કે ધ્યાન રાખજે,
ક્યાંક પતંગ કપાઈ ન જાય. બસ આ જ તો છે પતંગ ચગાવવાનો અસલી અનુભવ. રોમાંચ અને સાવચેતી બંને સાથે જ ચાલે. આટલી બધી હરીફાઈ, આટલા જોશ અને ચિંતા પછી કવિતા એકદમ શાંતિથી પૂરી થાય છે. અંતમાં બધું ભૂલીને આપણું ધ્યાન ફરીથી આપણા હીરો પર આવી જાય છે. બસ એક જ છબી મનમાં રહી જાય છે, પીળો પતંગ. આ નાનકડી કવિતા આપણને પવન, ગતિ અને રંગોની મજા કરાવે છે, પણ એની સાથે સાથે એક મોટી વાત પણ શીખવી જાય છે. આ પીળા પતંગની જેમ મુક્ત થઈને આઝાદીથી આકાશમાં ઉડવાનો આનંદ જ કંઈક અલગ છે. ખરેખર આવા ખુલ્લા આકાશમાં એક પતંગને મોજથી ઉડતો જોવો એ પોતે જ એક અદ્ભુત અનુભવ છે.